આપણે ભગવાનને જોતા નથી, પણ ભગવાન આપણને નિરંતર જોઈ રહ્યા છે. મકાન અહીંન્યા બનાવી રહ્યા છો, સજાવટ પણ અહીંન્યા કરી રહ્યા છો, સંગ્રહ અહીંન્યા કરી રહ્યા છો, પણ ખુદ મોત તરફ ભાગી જઈ રહ્યા છો. જ્યાં જવાનું જ છે, પહેલાં તેને તો ઠીક કરો. નિશ્ચિત સમય ઉપડવાવાળી ટ્રેન માટે આપણે પહેલેથી સાવચેતી રાખીએ છીએ, તો પછી મોતરૂપી ગાડીનો તો કોઈ નિશ્ચિત સમય જ નથી. તેના માટે તો સતત સાવચેતી રહેવી જોઈએ. કરીશું આ નક્કી નથી, પણ મરીશું એ નિશ્ચિત છે. પરમાત્માનું જ્ઞાન કરણ નિરપેક્ષ છે. તે માટે તેનો અનુભવ પોતાનાથી જ થઈ શકે છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કારણોથી નહીં. જ્યાં સુધી નાશવંત વસ્તુઓમાં સત્ય દેખાશે ત્યાં સુધી બોધ નહીં થાય. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી તો તત્વજ્ઞાનનું અભિમાન હોઈ શકે છે, પણ વાસ્તવિક તત્વજ્ઞાન હોઈ શકતું નથી. સાધકમાં કોઈ પણ આગ્રહ નહીં રહેવો જોઈએ, ન દ્વૈતનો ન અદ્વૈતનો. આગ્રહ રહેવાથી બોધ થતો નથી. જ્યાં સુધી આપણામાં રાગ દ્વેષ છે ત્યાં સુધી તત્વબોધ થયો નથી, માત્ર વાતો જ શીખી છે. તત્વજ્ઞાન થવામાં કાંઈ જન્મો લાગતા નથી. તીવ્ર અભિલાષા હોય તો મિનિટોમાં થઈ શકે છે, કારણ કે તત્વ સદા સર્વદા વિદ્યમાન છે. તત્વજ્ઞાન અભ્યાસથી થતું નથી, પરંતુ પોતાના વિવેકને મહત્વ આપવાથી થાય છે. અભ્યાસથી એક નવી અવસ્થા બને છે, તત્વ નથી મળતું. જ્યાં સુધી તત્વજ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી બધા પ્રાણીઓ કેદી જ છે. કેદીનું લક્ષણ છે પાપકર્મ પોતાની મરજીથી કરે અને દુઃખ ભોગવે બીજાની મરજીથી. હું બ્રહ્મ છું આ અનુભવ નથી, પરંતુ અહંગ્રહ ઉપાસના છે. તત્વજ્ઞાન થવાથી હું બ્રહ્મ છું એવો અનુભવ થતો નથી. પોતાનામાં અને બીજાઓમાં નિર્દોષતાનો અનુભવ થવો એ તત્વજ્ઞાન છે, જીવન મુક્તિ છે. તત્વજ્ઞાન થવાથી કામ, ક્રોધાદિ વિકારોનો અત્યંત અભાવ થઈ જાય છે. તત્વજ્ઞાન થવાથી જ્ઞાની પુરુષ પરિસ્થિતિથી રહિત થતો નથી, પણ સુખ દુઃખથી રહિત થાય છે. તત્વજ્ઞાન શરીરનો નાશ કરતું નથી, પણ શરીરના સંબંધનો, અહંતા મમતાનો નાશ કરે છે. જ્યાં સુધી કોઈની સાથે કંઈ ને કંઈ પ્રયોજન રહે છે ત્યાં સુધી વાસ્તવિક ત્યાગ થતો નથી. પૂર્ણ ત્યાગ ત્યારે જ થાય છે જ્યારે ત્યાગનું અભિમાન બિલકુલ ન આવે. અભિમાન તો ત્યારે જ આવે છે જ્યારે અંતઃકરણમાં ત્યાગેલી વસ્તુનું મહત્વ અંકિત હોય. તેથી વસ્તુના ત્યાગ કરતાં વસ્તુના મહત્વનો ત્યાગ શ્રેષ્ઠ છે. કામ, ક્રોધ, અહંતા, મમતા વગેરેને આપણે પકડવાનું જાણીએ છીએ તો તેને છોડવાનું પણ જાણીએ જ છીએ, પરંતુ આપણે તેને છોડવા ચાહતા નથી. તેથી તેના ત્યાગમાં અસમર્થતા પ્રતીત થાય છે. મુક્તિ ઈચ્છાનો ત્યાગ કરવાથી થાય છે, વસ્તુના ત્યાગથી નહીં. શરીર ક્યારેય આપણા કામમાં આવતું નથી, પણ શરીરમાં રહેલો હું, મારાપણાનો અહંકારનો ત્યાગ જ આપણા કામમાં આવે છે. ત્યાગ કરવાથી પોતાની ઉન્નતિ થાય છે અને વસ્તુ શુદ્ધ થઈ જાય છે, જ્યારે ભોગ કરવાથી પોતાનું પતન થાય છે અને વસ્તુનો નાશ થઈ જાય છે. મૃત્યુ પછી શરીર, સંસાર તો આપોઆપ જ છૂટી જવાનું છે, પરંતુ એથી કલ્યાણ નહીં થાય. છૂટી જવાવાળી ચીજોને આપ છોડી દો, તેમાંથી હું મારાપણું હટાવી લો, ત્યારે જ કલ્યાણ થશે. પોતાનામાં ગુણોનું અભિમાન હોવાથી જ બીજાઓમાં દોષ દેખાય છે અને બીજાઓમાં દોષ જોવાથી જ પોતાનું અભિમાન પુષ્ટ થાય છે. જે સાધક પોતાના દોષોને દૂર કરવા ચાહે છે તેણે બીજાના દોષોની તરફ જોવું નહીં જોઈએ. બીજાઓના દોષ જોવાથી પોતાના દોષ પુષ્ટ થાય છે અને દોષોની સાથે સંબંધ થઈ જવાથી નવા નવા દોષ ઉત્પન્ન થાય છે. પોતાના અંતઃકરણની મલિનતાને કારણે જ બીજાઓમાં દોષ દેખાય છે. બીજાઓના દોષ જોવાથી નથી આપનું ભલું થતું કે નથી બીજાઓનું. જો આપ ચાહો છે કે મને કોઈ ખરાબ ન સમજે તો બીજાઓને ખરાબ સમજવાનો આપને કોઈ અધિકાર નથી. મનુષ્યનું અંતઃકરણ જેટલું દોષી, મલિન હોય છે તેટલા જ તેને બીજાઓમાં દોષ દેખાય છે. રેડિયોની માફક મલિન અંતઃકરણ દોષને પકડે છે. જો પોતે પોતાની નિર્દોષતાને સુરક્ષિત રાખવાનું ચાહો છો તો કોઈનામાં પણ દોષ ન જુઓ, ન પોતાનામાં કે ન બીજાઓમાં. કોઈને પણ બુરા નહીં માનવાથી ભલાઈ તમારામાં ભીતરથી પ્રગટ થાય છે. ભીતરથી પ્રગટેલી ભલાઈ નક્કર હોય છે. રૂપિયાને બધાથી ઉત્તમ માનવો એ બુદ્ધિ ભ્રષ્ટ થવાનું લક્ષણ છે.
ધન કોઈને પણ પોતાનો ગુલામ બનાવતું નથી, પણ મનુષ્ય જાતે જ ધનનો ગુલામ બનીને પોતાનું પતન કરી લે છે. હમણાં જે ધન મળી રહ્યું છે તે વર્તમાન કર્મનું ફળ નથી, પણ પ્રારબ્ધનું ફળ છે. વર્તમાનમાં ધન મેળવવા માટે જે જૂઠ, કપટ, બેઈમાની, ચોરી વગેરે કરે છે તેનું ફળ, દંડ તો આગળ મળશે. અન્યાયપૂર્વક કમાયેલું ધન આપણને કામ આવી જાય આ નિયમ નથી, પણ તેનો દંડ ભોગવવો જ પડે. આ નિયમ છે. જેવી રીતે જૂઠ, કપટ, બેઈમાની વગેરે કરવાથી જેટલી હાનિ થાય છે તેટલો લાભ થતો જ નથી. જેટલું ધન આવે છે તે પૂરેપૂરું કામ આવતું નથી, તેથી થોડા લાભને માટે આટલી બધી બેઈમાની કરવી એ ક્યાંની બુદ્ધિમાની છે? રૂપિયાને લીધે કોઈ શેઠ થતો નથી, પણ કંગાળ બને છે. વાસ્તવમાં શેઠ તો તે છે જે શ્રેષ્ઠ છે, અર્થાત જેને કદી કાની પણ જોઈતું નથી. જ્યાં રૂપિયાની જરૂર હોય છે ત્યાં પરમાર્થ હોતો નથી, પણ રૂપિયાની ગુલામી હોય છે. મનુષ્યની ઇજ્જત ધન વધવાથી નહીં, પણ ધર્મ વધવાથી વધે છે. નામ જપ બધા સાધનોનો પોષક છે. નામ જપમાં રૂચિ નામ જપ કરવાથી જ થાય છે. નામ જપ અભ્યાસ નથી, પણ પોકાર છે. અભ્યાસમાં શરીર, ઇન્દ્રિયો અને મનની પ્રધાનતા રહે છે, જ્યારે પોકારમાં સ્વયંની પ્રધાનતા રહે છે. ભગવાનના જપ અને કીર્તન એ બંને કળિયુગથી રક્ષણ કરી ઉદ્ધાર કરવાવાળા છે. સાધકની સમજમાં ભલે કંઈ આવતું ના હોય, પણ તેણે ભગવાનનું શરણું લઈને ભગવાનના નામના જપ કરવાનો આરંભ તો કરી દેવો જોઈએ. ધન હોવા છતાં મનુષ્ય સંત બની શકે છે, પણ ધનની લાલસા રહેતા મનુષ્ય સંત બની શકતો નથી. નામજપમાં પ્રગતિ થયાની ઓળખ એ છે કે નામ જપ છૂટે નહીં. ભગવાનનું નામ બધાને માટે ખુલ્લું છે, અને જીભ પોતાના મોંમાં છે છતાં પણ નર્કમાં જાય છે. આ બહુ આશ્ચર્યની વાત છે. મરણ સમયે સ્વભાવ સાથે જશે, જ્યારે ધન સાથે જશે નહીં. પણ કમનસીબે મનુષ્ય સ્વભાવે બગડી રહ્યો છે અને ધન એકઠું કરી રહ્યો છે. બીજાઓનું અહિત કરવાથી પોતાનું અહિત થાય છે, અને બીજાઓનું હિત કરવાથી પોતાનું હિત થાય છે. આ નિયમ છે. સંસારનો સંબંધ ઋણાનુબંધ છે. આ ઋણાનુબંધથી મુક્ત થવાનો ઉપાય છે બધાની સેવા કરવી અને કોઈ પાસે કંઈ ન ચાહવું. સાધકે સંસારની સેવા માટે સંસારમાં રહેવાનું છે, પોતાના સુખ માટે નહીં. સમય, સમજ, સામગ્રી અને સામર્થ્ય આ ચાર પોતાના માટે જ છે એવું માનવું એ તેનો દુરુપયોગ છે, અને બીજાઓના હિતમાં લગાડવા એ તેનો સદુપયોગ છે. કોઈને જરા પણ દુઃખ ન થાય, આ ભાવ જ મહાન ભજન છે. આપણને જે સુખ સુવિધા મળી છે તે સંસારની સેવા કરવાને માટે જ મળી છે. મનુષ્ય શરીર પોતાના સુખ ભોગને માટે મળ્યું નથી, પણ સેવા કરવાને માટે મળ્યું છે, બીજાઓને સુખ આપવાને માટે મળ્યું છે. મનુષ્યને ભગવાને એટલો મોટો અધિકાર આપ્યો છે કે તે જીવજંતુઓની, મનુષ્યોની, ઋષિ મુનિઓની, સંત મહાત્માઓની, દેવતાઓની, પિતૃઓની, ભૂતપ્રેતોની આ બધાની સેવા કરી શકે છે. બીજું તો શું, તે સાક્ષાત ભગવાનની પણ સેવા કરી શકે છે. સંસારની સેવા કર્યા વિના રાગ, દ્વેષ નિવૃત્ત થતો નથી. અભિમાની માણસ દ્વારા સેવા તો ઓછી જ થાય છે, છતાં તેને લાગે છે કે મેં ઘણી સેવા કરી, પરંતુ નિર્ભિમાની માણસથી ખબર ઓછી પડે છે, પણ સેવા ઘણી થાય છે. જેવી રીતે નું દૂધ તેના પોતાના માટે નથી હોતું, તે બાળકને માટે જ હોય છે, તેવી જ રીતે મનુષ્યની પાસે પણ સામગ્રી છે, તે તેના પોતાના માટે નથી, બીજાઓ માટે છે. માત્ર બીજાઓના હિતને માટે કર્મ કરવાથી કર્મોનો પ્રવાહ સંસાર તરફ થઈ જાય છે. તેથી સાધક કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઇક કરશો. દરરોજ નવા સોનેરી સૂત્રો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.